वंदे मातरम विद्यार्थी मित्रों, आज આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા તરફ જઈ રહ્યા છીએ। આપણું આગળનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 પી વિભાગના તત્વો। એ આપણે ખૂબ સરસ રીતે એને પૂર્ણ કર્યું અને સાથે એનું રિવિઝન પણ આપણે કરી ચૂક્યા છીએ। હવે આપણે ચેપ્ટર નંબર 9 સવર્ગ સંયોજનો આપણે શરૂ કરવાના છીએ। ચેપ્ટર શરૂ કરતા પહેલાં થોડીક બેઝિક બધી માહિતીઓ છે, એ માહિતીઓ આપણે અહીંયા તમને હું રજૂ કરીશ અને પછી આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ। તો તમને ટાઇટલ ઉપરથી તમે જોઈ શકો છો કે સવર્ગ સંયોજનો। આ ચેપ્ટરનો ખરેખર તો એમ કહી શકાય કે આગળનું ચેપ્ટર જે ચેપ્ટર નંબર 8 છે ડી વિભાગના તત્વો, એની સાથે થોડો ઘણો સંબંધ છે, પણ એ ચેપ્ટરને આપણે પછી જ્યારે આપણે મળીશું ત્યારે શરૂ કરીશું, બરાબર। અત્યારે આપણે આને સ્ટાર્ટ કરીએ। આને શરૂ કરતાં પહેલાં આપણે થોડીક પ્રાથમિક માહિતી ડી વિભાગના તત્વોની આપણે લઈ લઈએ, જેથી કરીને ચેપ્ટરમાં આપણને કોઈ પ્રોબ્લેમ પડે નહીં। તો આપણે 11મા ધોરણમાં આવત કોષ્ટક આપણે ભણી ગયા છીએ। આવત કોષ્ટકની અંદર એમ કહી શકાય કે અહીંયા સિમ્પલ રીતે જોવા જઈએ તો આ રીતે આપણને આવત કોષ્ટક આવેલો હોય છે કે જેની અંદર આ સાઈડની ડાબી બાજુના જે આપણા સભ્યો જે છે, બે લાઈનો સમૂહો, એ આપણા એસ વિભાગ છે। જમણી બાજુનો પી વિભાગ આપણે પૂરો કર્યો, એની અંદર 13મા સમૂહથી શરૂ કરી અને આપણને સમૂહ નંબર 18 આવે। અહીંયા પહેલો સમૂહ અને બીજો સમૂહ આવે। હવે આ જે વચ્ચેનો ગાળો જે છે એ ત્રીજા સમૂહથી શરૂ કરી અને 12મો સમૂહ એ આપણો ડી વિભાગના તત્વોના નામથી ઓળખવામાં આવે છે। આ ડી વિભાગના તત્વો પાસે કંઈક એવી ખાસિયત છે, કંઈક એવા લક્ષણો છે, કંઈક એની પાસે એવી ટેકનિકો છે કે જેથી કરીને એક અલગ જ પ્રકારના સંયોજનો બનાવે છે, અને એ સંયોજનો આપણે અહીંયા કેમિસ્ટ્રીમાં ભણવાના છીએ। અત્યાર સુધી આપણે સિમ્પલ સંયોજનો આપણે ભણ્યા છીએ, તો આ સંયોજનો કંઈક જુદા થોડાક પડશે। એ કઈ રીતે પડશે એ તમામ માહિતી આપણે આ ચેપ્ટરમાં મેળવીશું। અને સાથે સાથે ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટતાની વાત કરું તો બોર્ડની અંદર ને નીટની અંદર પણ ચેપ્ટર ખાસું ઇમ્પોર્ટન્ટ દર્શાવે છે, એટલે તમે આને રેગ્યુલર વિડીયો તમારે જોવા પડશે અને આનો અભ્યાસ કરવો પડશે, તો જ કેમિસ્ટ્રીની અંદર આ ચેપ્ટર આપણને આવડશે, બરાબર। તો વધારે આપણે સમય નહીં લઈએ અને ચેપ્ટરને શરૂ કરીએ। તો શરૂ કરતાં પહેલાં થોડાક એવા મહત્ત્વના મુદ્દાઓ આપણે અહીંયા ભણીએ। તો પહેલાં તો વાત એ કરીએ કે અહીંયા ડી વિભાગના જે તત્વો છે એ તત્વોની અંદર જે શ્રેણીઓ છે, બરાબર, એ શ્રેણીઓ અહીંયા આપણે ડી વિભાગ જો જરા દોરીએ તો એની અંદર આ રીતે 1, 2, 3, 4 એ રીતે અલગ અલગ અહીંયા આવત આવેલા હોય છે અને એની અંદરની અલગ અલગ શ્રેણીઓ છે। આ શ્રેણીઓને નામ આપવામાં આવ્યું છે સંક્રાંતિ તત્વો। સંક્રાંતિ તત્વો શા માટે કહેવાય એની માહિતી આપણે 8મા ચેપ્ટરની અંદર આપણે મેળવીશું, પરંતુ આપણને જે અગત્યતા દર્શાવે છે એ આ શ્રેણીના અમુક સભ્યને આપણે અહીંયા રજૂ કરીએ। તો એમાંની પહેલી જે પ્રથમ સંક્રાંતિ શ્રેણી છે, આ પ્રથમ સંક્રાંતિ શ્રેણી, બરાબર, એ શ્રેણીને આપણે વાત કરીએ તો એમાં રહેલા જે તત્વો છે એ તત્વોને આપણે અહીંયા રજૂ કરું છું। તો એ છે આપણે સ્કૂટી, ટીવી, વીસીઆર, મને, ફેકોની, સીયુ ને ઝેડએન। પરમાણુ ક્રમાંક અહીંયા 21થી શરૂ કરી અને 30 સુધીના આવશે। આપણા તત્વોને યાદ રાખવાના છે આ પાઠ માટે। તો અહીંયા તત્વોના આપણે નામ મેં અહીંયા લખી દીધેલા છે। તો એની અંદર આપણે વાત કરીએ તો સ્કૂટી, ટીવી, વીસીઆર, મને, ફેકોની, સીયુ, ઝેડએન, બરાબર। તો જે સ્કેડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, બરાબર, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર ને ઝિંક। હવે આની ઇલેક્ટ્રોન રચનાની જરાક વાત કરવી છે। તો ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો 21 નંબર ઉપર આવે તો આની ઇલેક્ટ્રોન રચના થાય 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 અને 3d1। હવે અહીંયા ડી કક્ષક એન્ટર થશે। તો આ ડી કક્ષક જે છે એ શું ભાગ ભજવશે એને જરાક આપણે પ્રાથમિક માહિતી મેળવી લઈએ।
તો ડી કક્ષકની પેટા કક્ષકો આપણે એમ કહી શકાય 5 પેટા કક્ષકો છે, એ આપણને યાદ હોવી જોઈએ. 11મા ધોરણમાં આવી ગયું છે, બરાબર ને. કઈ કઈ છે તમારે જરાક યાદ કરવાનું છે. એ પેટા કક્ષકોના નામ તમારે યાદ કરવાના છે 11th ને બુકમાંથી. તો આ રીતે અહીંયા જે સ્કેનેડિયમ છે એની ઇલેક્ટ્રોન રચના મેં તમને અહીંયા બોર્ડ ઉપર રજૂ કરી. હવે સેમ એ રીતે ટિટેનિયમ તો કે 22 નંબર ઉપર આવશે. તો અહીંયા 4s2 આગળની બધી જ સમાન રહેશે, 3d2, એના પછી 2 3d3. ક્રોમિયમ માટે 4s2 ને 3d4, બરાબર ને. તો કે નહીં સર, ક્રોમિયમ માટે એ રીતે શક્ય નહીં બને. ક્રોમિયમ માટે બનશે 4s1 ને 3d5. આવું કેમ? કારણ કે અહીંયા ડી કક્ષકની અંદર જ્યારે એક ઇલેક્ટ્રોન આવશે ત્યારે અર્ધપૂર્ણ ભરાયેલી કહેવાશે, અને આવી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક જે ખરી એ આપણને વધારે પડતી સ્થાયી હોય છે, એવું આપણે 11thમાં ભણી ગયા. એટલે યાદ રાખજો, ક્રોમિયમ માટે અહીંયા ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન રચના જુદી પડશે. અને ફરી પાછી આપણે આગળ વધે તો 4s2 3d5 મેંગેનીઝ માટે, આની માટે 4s2 3d6, એ રીતે કોબાલ્ટ માટે 4s2 3d7, નિકલ માટે 4s2 3d8. હવે પાછું કોપર માટે થશે 4s1 ને 3d10. કેમ? કારણ કે હમણાં જ હું વાક્ય બોલી ગયો કે અર્ધપૂર્ણ ભરાયેલી ને સંપૂર્ણ ભરાયેલી કક્ષકોની સ્થાયીતા ખૂબ વધારે હોય છે. તો એ હિસાબે અહીંયા ડી કક્ષકની અંદર 2 અપવાદોને યાદ રાખશું. ક્રોમિયમ માટે 3d5 આવે છે, 4s1 આવે છે, અને કોપર માટે 4s1 ને 3d10 આવે છે, અને ઝિંક માટે 4s2 અને 3d10 આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ઇલેક્ટ્રોન રચનાનો આપણે રિવિઝન કરી દીધું. આની કેમ જરૂર પડે? કારણ કે આગળ આ પાઠની અંદર આ તત્વોની ખાસી જરૂર પડશે. એટલે આપણે આ પ્રથમ શ્રેણીના જે સંક્રાંતિ તત્વો છે એને આપણે વાત કરી. એના પછી આપણે જોઈએ તો દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણી પણ આવે છે ડી વિભાગમાં. પરંતુ અહીંયા જે બેઝિકતાની દ્રષ્ટિએ જેટલી વસ્તુ જરૂરી છે એ વસ્તુ મેં તમને અહીંયા જણાવી. તો આ રીતે ડી કક્ષક અહીંયા 5 એના ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, બરાબર. એટલા માટે અહીંયા 3d5 એટલા માટે આપણે અહીંયા આમ કહી શકાય કે ડી કક્ષકની 5 પેટા કક્ષકો છે, અને 5 પેટા કક્ષકોમાં હરેક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન વધુમાં વધુ સમાવી શકીએ છીએ. ઓકે, ચાલો હવે મિત્રો આપણે જેટલું જરૂરી હશે અમુક વસ્તુ બેઝિક એ આપણે એ પાઠમાં રનિંગમાં વિડીયોમાં અંદર સમજાવતા જઈશું. અને હવે આપણે શરૂ કરીએ સવર્ગ સંયોજનો. ટેક્સ્ટબુકની અંદર તમે સાથે જોતા જજો તો એની અંદર આપણને કીધું હતું કે સવર્ગ સંયોજનો આધુનિક અકાર્બનિક અને જૈવ અકાર્બનિક રસાયણિક વિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગનું કરોડરજ્જુ છે, બરાબર. સવર્ગ સંયોજનો જે આ સંકીર્ણ સંયોજનો કહેવાય, સવર્ગ સંયોજનો કહેવાય, એ એમ કહી શકાય કે અત્યારના જમાનાની અંદર ખૂબ એટલે ખૂબ જ આપણને મહત્ત્વના છે, બરાબર. હવે આપણે એમ કહી શકીએ સંક્રાંતિ ધાતુઓ ઘણા બધા સવર્ગ સંકીર્ણ સંયોજનો બનાવશે. સંક્રાંતિ ધાતુ એટલે મેં હમણાં જ કીધું ડી વિભાગના તત્વમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ શ્રેણી. એમાં ખાસ આપણે તો યાદ રાખવાની અત્યારે છે પ્રથમ શ્રેણી. હવે આની અંદર થાય શું યાદ રાખજો, અહીંયા ધાતુ પરમાણુઓ છે. યાદ રાખજો કઈ કઈ વસ્તુ હોય છે સંયોજનોમાં, પછી આપણે એને ડિટેલમાં જોઈશું. એક તો આપણો હશે ધાતુ પરમાણુ, બરાબર. આપણો કોઈ બી અહીંયા સંક્રાંતિ શ્રેણીનો કોઈ બી તત્વ છે, બરાબર, જે તત્વનો સંયોજનો બનાવશે એ ધાતુ પરમાણુ હશે. એની સાથે અહીંયા કા ઋણ આયન આવશે અને કા તટસ્થ અણુ આવશે, તટસ્થ અણુ, બરાબર. જનરલી આપણે કેવું હોય કે ધાતુ પરમાણુ એને હોય તો સામે એને પ્લસ હોય તો આપણે Cl માઇનસ જ લઈએ, ઋણ આયન જ લેતા હોય છે, KCl. આવા બધા સંયોજનો આપણે ઘણા બધા સંયોજનો લખી શકાય. તો એની સાથે MnCl2 કે Cl4, બરાબર. તો આપણે એમ કહી શકાય કે ધાતુ આયન સાથે આપણે હંમેશા ઋણ આયન લખાય, પણ સંકીર્ણ સંયોજનોની અંદર આ વસ્તુમાં જુદાપણું આવશે. અને એ જુદાપણું એ છે કે અહીંયા
સંકીર્ણ સંયોજનમાં ધાતુ પરમાણુ સાથે ઋણાયન પણ આવી શકે અને તટસ્થ અણુ પણ આવી શકે. એ કઈ રીતે એ આપણે પાઠની અંદર જ આગળ જોઈશું ત્યારે આપણને ખ્યાલ જોઈશે, બરાબર. કે અહીંયા શું કહેવા માંગે પ્રસ્તાવનામાં કે ધાતુ પરમાણુ સાથે અહીંયા અનેક ઋણાયન એવું નહીં, એક જ ઘણા બધા જોડાઈ શકશે અને તટસ્થ અણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગી દ્વારા જોડાયેલા હોય છે. જનરલી કેવું થાય, આપણું સાદું સંયોજન હોય ને તો NaCl, તો એક ઇલેક્ટ્રોન એને આપે ને એક Cl આપે ને આ રીતે બંધ બનેલો. આ બંધ આપણો કા આયનીય હોય અને કા સહસંયોજક હોય. જ્યારે આપણો સંકીર્ણ સંયોજનો હશે, સંકીર્ણ એની સાથેનો આ બંધ હશે ને એ સવર્ગ સહસંયોજક બંધ હશે. સવર્ગ સહસંયોજક બંધ તો તમને હું જરાક યાદ અપાઈ દઉં. સવર્ગ સહસંયોજક બંધ આયનીય અને સહસંયોજક બંધમાં તફાવત શું છે એને જરાક આપણે થોડુંક 11th યાદ અપાઈ દઈએ. તો માની લો કે A અને આ B નામનો કોઈ આપણે બે પરમાણુ છે. એ પરમાણુ એક એક ઇલેક્ટ્રોનની અહીંયા ભાગીદારી કરી અને આ ઇલેક્ટ્રોન જો આ બંનેની મધ્યમાં રહીએ, બરાબર, કોઈ એક સાઈડ ખસેલો ન હોય તો એ આપણે સહસંયોજક કહેવાય. શું કહી શકાય, કેવો બંધ કહી શકાય, સહસંયોજક. અને જો એક સાઈડ ખસેલો રહે, માની લો કે B સાઈડ ખસેલો છે, આખું યુગ્મ B સાઈડ ખસેલું છે તો એની ઉપર માઇનસ ને આની ઉપર પ્લસ, તો આ બંધ આપણો આયનીય બંધ કહેવાશે. કેવો બંધ કહેવાશે, આયનીય બંધ. પરંતુ જો અહીંયા આ ઇલેક્ટ્રોનની જે ભાગીદારી છે એમાં ફક્ત એ જ ઇલેક્ટ્રોનનું આખું યુગ્મ આપે છે, અથવા સોરી આપણે આ ઊંધું રાખીએ જરા, આપણને B જે છે એ આખું યુગ્મ આપે છે, તો મિત્રો આ બંધ, આવા જે બંધ છે એને સવર્ગ સહસંયોજક બંધના નામથી ઓળખવામાં આવે છે. બરાબર, કેવા બંધ કહેવાય, સવર્ગ સહસંયોજક બંધના નામથી ઓળખવામાં આવે. તો 3 પ્રકારના બંધ મેં અહીંયા તમને સમજાવ્યા. પહેલો આયનીય, બીજો સહસંયોજક ને ત્રીજો સવર્ગ સહસંયોજક. 3 બંધની અંદર આપણા માટે મહત્વનો હશે સવર્ગ સહસંયોજક બંધ, આપણા માટે ખૂબ મહત્વનો હશે આ પાઠ માટે. આગળ જોઈએ પ્રસ્તાવનાની અંદર સવર્ગ સંયોજનો, આધુનિક પરિભાષામાં આવા સંયોજનોને કેવા સંયોજનો કહેવાય, સવર્ગ સંયોજનો અથવા સવર્ગ સંયોજનો અથવા સવર્ગ સહસંયોજનો, ગમે તે તમે બોલી શકો, અથવા સંકીર્ણ સંયોજનો બોલાય. સવર્ગ સંયોજનોનું રસાયણ વિજ્ઞાન આધુનિક અકાર્બનિક રસાયણ વિજ્ઞાનનું અગત્યનું અને પડકારરૂપ ક્ષેત્ર છે. ખૂબ જ એટલે ખૂબ જ કેમેસ્ટ્રીની અંદર ખૂબ જ મહત્વનું અને પડકારરૂપ ક્ષેત્ર જે છે એ આપણું સવર્ગ સહસંયોજન, બરાબર, એ આખું ક્ષેત્ર આખું છે. જૈવિક પ્રણાલીઓના, હા યસ, આપણા શરીરની અંદર પણ આ રીતનું સંકીર્ણ છે. કયું, તો કે સૌથી મહત્વનું આપણા શરીરની અંદર જે બ્લડ ફરે છે એકચ્યુઅલી એ કોઈ એક પ્રકારનું કેમિકલ આપણે બોલીએ તો એ છે આપણું સંકીર્ણ સંયોજનો છે. કયો છે એ, સંકીર્ણ છે. એને સંકીર્ણ છે, એ સાદું સંયોજન નથી. સાદું અને સંકીર્ણમાં શું ફરક પડશે એ આગળ હમણાં હું તમને સમજાવીશ પછી. ઓકે, જૈવિક પ્રણાલીઓના આવશ્યક ઘટકોની ક્રિયાશીલતા રાસાયણિક બંધનને આણ્વીય રચનાઓની નવી સંકલ્પનાઓની ઊંડી સમજ પૂરી પાડે છે. ઓકે, જેમ કે મેં કીધું એ પ્રમાણે જો ક્લોરોફિલ આપણે લઈ લઈએ, ક્લોરોફિલ, બરાબર, તો ક્લોરોફિલ આપણે વનસ્પતિમાં આવે જેના લીધે લીલો રંગ છે, તો ક્લોરોફિલ પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. હિમોગ્લોબિન આપણું જે આપણે રક્ત કહીએ એ પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. વિટામિન B12 પણ એક પ્રકારનું સંકીર્ણ સંયોજન છે. આ ક્લોરોફિલ છે એ મેગ્નેશિયમનું સંકીર્ણ સંયોજન છે. ક્લોરોફિલ કોનું છે, મેગ્નેશિયમનું. ક્લોરોફિલ જે છે એ કોનું સંકીર્ણ કહી શકાય, તો કે Mgનું, બરાબર. પછી આપણે જે હિમોગ્લોબિન જે છે એ હિમોગ્લોબિનની વાત કરવામાં આવે તો એ આપણે આયન એટલે કે Fe નું સંકીર્ણ સંયોજન છે, અને વિટામિન B12 એ આપણા માટે કોબાલ્ટનું સંકીર્ણ સંયોજન છે. તો આ રીતે આપણા શરીરમાં અને જૈવિક પ્રણાલી આ બધી કહેવાય તો એની અંદર પણ સંકીર્ણ સંયોજનો ખૂબ જ મહત્વના છે. આ સિવાય ઘણા બધા ધાતુ વિધિના પ્રક્રમોને ઔદ્યોગિક ઉદ્દીપનને વૈશ્લેષિક પ્રક્રિયકો સવર્ગ સંયોજનોનો સમાવેશ કરે છે. સવર્ગ સંયોજનો વિદ્યુત ઢોળ ચડાવવામાં, બીજું જો હવે ખાલી શરીરમાં ઉપયોગી બને એવું નથી. આપણે જે સંકીર્ણ આપણે જે સોનાના ઢોળ ચડાવેલા ઘરેણા ડુપ્લિકેટ જે પહેરે એ પણ એક પ્રકારનું એમ કહી શકાય કે સંકીર્ણ સંયોજન છે, બરાબર. એટલે ક્યાં ક્યાં કામમાં આવે એની જરાક વાત કરી લઉં તો વિદ્યુત ઢોળ ચડાવવા કામમાં આવે,
વસ્ત્રોના રંગકામમાં એટલે કાપડના રંગકામમાં કામમાં આવે અને ખાસ કરીને ઔષધોની અંદર ખાસ કામમાં આવે છે. તો આ રીતે અનેક ક્ષેત્રની અંદર એમ કહી શકાય કે સંકીર્ણ સંયોજનો આપણને ખૂબ એટલે ખૂબ જ કામમાં આવે છે. આવા સંકીર્ણ સંયોજનોની સરસ મજાની પ્રસ્તાવના જોઈ એનું આપણે એમ કહી શકાય કે જે પણ અગત્યનું બેઝિક ફંડા છે એ જોયા, બરાબર છે. અને એ સામાન્ય રીતે બીજા સંયોજનોથી કેવી રીતે જુદા પડે એની આપણે ચર્ચા હમણાં થોડી વાર પછી પાછા કરીએ, બરાબર છે. ત્યાં સુધીની અંદર એકવાર પ્રસ્તાવના વાંચી લો, જોઈ લો. ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. તો મેં વાત કરી એ પ્રમાણે કે ભાઈ જે સંકીર્ણ સંયોજનો છે એ સાદા સંયોજનો કરતાં જુદા પડે. હું તો પહેલાં તમને એ સમજાવી દઉં કે સંકીર્ણ સંયોજનો કઈ રીતે ગોઠવાયેલા છે ને સાદા સંયોજનો કઈ રીતના હોય એને આપણે જરાક અહીંયા સમજૂતી લઈએ. એટલે બધા અહીંયા ધ્યાન આપજો. હવે જો માની લો કોઈ સાદું સંયોજન છે, એ અને બી નામનું કોઈ સાદું સંયોજન છે, તો આ સંયોજન જે છે એ એકંદર મેં કીધું એ પ્રમાણે આયન્ય બંધ અથવા તો સહસંયોજક બંધથી આપણે જોડાયેલું હોય. બીજું આની પર પ્લસ હોય, આ ધાતુ પરમાણુ છે, માની લો કે એ ધાતુ પરમાણુ છે, એ ધાતુ પરમાણુ, બરાબર. તો બી આપણો ઋણ આયન બનશે. બી આપણો કયો આયન બનશે? ઋણ આયન. રેડી? બી આપણો ઋણ આયન બનશે, એ આપણો ધાતુ પરમાણુ છે અને આ સિમ્પલ સંયોજન કહેવાય. હવે આની અંદર આપણે NaCl તમે ઉદાહરણ લ્યો તો અહીંયા Na જે છે સંયોજકતા +1 થાય. MgCl2 લ્યો તો Mg ની કઈ થાય? +2 થાય, બરાબર. એવી રીતે માની લો કે AlCl3 લ્યો, AlCl3 તો આની +3 થાય એલ્યુમિનિયમની. તો તમે જોઈ શકો છો આ સિમ્પલ સંયોજનો આપણે અત્યાર સુધી ભણતા જ આવ્યા છીએ. આ +1 +2 +3, બરાબર. તો આ જે સંયોજનો જે ખરા એને સાદા સંયોજનો કહેવાય. અને આ જે ધાતુ પરમાણુની આજે ઉપર તમને અહીંયા દર્શાવેલી છે એની સંયોજકતા કહેવાય. એવું બધું આપણે ભણી ગયેલા જ છીએ, બરાબર. અને હવે હું તમને નવું શીખવાડું કે આ સંયોજકતાને હવે હું તમને નામ આપું કે આને પ્રાથમિક સંયોજકતા તમારે કહેવાની છે. કઈ સંયોજકતા કહેવાય? પ્રાથમિક સંયોજકતા, બરાબર. પ્રાથમિક સંયોજકતા. હવે જે સંકીર્ણ સંયોજનો હશે એમાં બીજી સંયોજકતા આવશે ને એને કહેવાય દ્વિતીય સંયોજકતા, બરાબર. આગળ પાઠ ચાલશે એટલે તમને ઓટોમેટિક એનો ખ્યાલ તો આવશે જ, પણ છતાં બી અત્યારે પ્રસ્તાવનાના બેઝિક ભાગરૂપે આપણે જરા શીખીએ કે કઈ રીતે આપણે એને દર્શાવવાનું હોય. સાદું સંયોજન હોય તો મેં આ રીતે આ દર્શાવી દીધું, કોઈ બીજો નિયમ એમાં છે નહીં. ધાતુ પરમાણુ પહેલાં લખો અને પછી કોણ લખો? ઋણ આયન લખો. આ એનો નિયમ છે. ફરીવાર બોલું છું, સિમ્પલ સંયોજનોની અંદર પહેલાં ધાતુ પરમાણુ લખવામાં આવે છે અને પછી ઋણ આયનને લખવામાં આવે છે. હવે આપણું સંકીર્ણ હશે એની અંદર કઈ રીતે થશે વાત? તો કે પહેલાં જે સંકીર્ણવાળો ભાગ હશે ને એને આવો મોટા કાઉન્સમાં દર્શાવવાનો થશે. કેવો કાઉન્સ? મોટો કાઉન્સ. તો મોટા કાઉન્સની અંદર માની લો કે આ એ આપણો ધાતુ પરમાણુ છે અને એની સાથે આપણો આ બી નામનો કોઈ ઋણ આયન અથવા તટસ્થ અણુ જોડાયેલો છે. ફરીવાર બોલું છું, એ નામનો ધાતુ પરમાણુ છે એટલે આને હું કૌંસમાં લખું તો અહીંયા કહેવાય ધાતુ પરમાણુ અને એની સાથે જોડાયેલો હોય એક આ ઋણ આયન હશે અથવા તો એને આપણે તટસ્થ અણુ બેમાંથી કોઈ બી હોઈ શકે એની સાથે જોડાયેલો હશે, બરાબર. એટલું થઈ ગયા પછી આ કાઉન્સ અહીંયા પૂર્ણ થશે. આ કાઉન્સ અહીંયા શું થશે? આ પૂર્ણ થશે. હવે આ જે ધાતુ પરમાણુ જે ખરો આ એની સંયોજકતા જે ખરી કૌંસમાં આવી ગયો એટલે સંકીર્ણ બની ગયો. યાદ રાખજો, મગજની અંદર ફિટ કરી નાખજો. કૌંસમાં આવી ગયો, મોટા કૌંસમાં આવી ગયો એટલે સંકીર્ણ સંયોજન બની ગયો. તો મોટા કૌંસની અંદર જે ધાતુ પરમાણુ છે એની સંયોજકતાને દ્વિતીયક સંયોજકતા એટલે અથવા તો બીજી સંયોજકતા કહેવાય. અને એની સાથે મેં કીધું એ પ્રમાણે કા ઋણ આયન જોડાયેલો હોય કા કોણ જોડાયેલો હોય? તટસ્થ અણુ. કા ઋણ આયન કા તટસ્થ અણુ. રેડી? મગજમાં ઉતરી ગયું? ઓકે. બેમાંથી કોઈ બી હોય, સાથે બી ઋણ આયન હોય ને તટસ્થ અણુ બી હોય, સાથે બી હોઈ શકે છે, બરાબર. તો અહીંયા આ રીતે સંકીર્ણ સંયોજન બનતું હોય છે. આ એનો મોટા કૌંસની અંદર પેક કરી દેવાનો આવે આ રચના. હવે આ બેને છે ને એક બીજું નામ બી આપશું, આગળ આવશે જ બધું, પણ અત્યારે જરાક તમને હું લખાઈ દઉં છું. આને લિગેન્ડ કહીશું. હવે આપણે શું કહેવાય? લિગેન્ડ. ઓકે. આ લિગેન્ડ જે ખરો
એ લિગેન્ડ આપણે આગળ આવશે જ, પણ છતાં બી અત્યારે બેઝિકતાના ફંડા રૂપે હું તમને લખી દઉં છું કે આ ઋણ આયન અથવા તટસ્થ અણુ એને આપણે લિગેન્ડ કહીશું. એટલે કે લિગેન્ડમાં બે વસ્તુ આવે. કોણ આવે? ઋણ આયન આવી શકે અને તટસ્થ અણુ બી આવી શકે. એટલું મગજમાં ઉતરી ગયું? કમ્પ્લેટ ક્લિયર? ઓકે. હવે જો મિત્રો, આ જે ખરો આટલો કૌંસવાળો ભાગ એ એક પ્રકાર, ત્રણ પ્રકારની એ એમ કે રચના બનાવે, ત્રણ પ્રકારની. આટલો કૌંસવાળો ભાગ પોતે ધન આયન સ્વરૂપે હોઈ શકે, અથવા આટલો કૌંસવાળો ભાગ પોતે ધાતુ પરમાણુ, મેં કીધું એ પ્રમાણે ધાતુ પરમાણુ અને એની સાથે જોડાયેલો છે લિગેન્ડ. હવે હું લિગેન્ડ લખીશ. એ પોતે ઋણ આયન રૂપે હોઈ શકે, અથવા ત્રીજું કે એ પોતે આખો તટસ્થ જ હોય, ધાતુ પરમાણુ ને લિગેન્ડ એ આખો કેવો છે? તટસ્થ બી હોઈ શકે. ત્રણ વસ્તુ મેં અહીંયા બોલ્યો હું, કાં ધન આયન સ્વરૂપે આખો એ રચના હોઈ શકે, કાં ઋણ આયન સ્વરૂપે હોઈ શકશે, અથવા તો તટસ્થ અણુ સ્વરૂપે પણ એ પોતે હોઈ શકે. રેડી? બાય. ઓકે. જોઈએ બરાબર, આગળ બધું જ આવશે આપણે, છતાં બી આપણે એક જરાક આ રીતે નજર નાખી લઈએ બરાબર કે આ ત્રણ રીતે એ જોડાયેલો હશે. બરાબર. તો તમને હવે મગજમાં, માઇન્ડમાં ક્લિયર થઈ ગયું. આપણું સંકીર્ણ જે પણ હશે એ સંકીર્ણને મારે કૌંસમાં લખવાનું રહેશે. હું એક ઉદાહરણ અહીંયા આપું છું, તો ઉદાહરણ દ્વારા જરા સમજો. જો હું એક ઉદાહરણ આપું છું તમને અહીંયા કે આ જે છે અહીંયા લખું છું કે CO દેખાતું હશે બધાને, CO બરાબર, NH3 કૌંસમાં +3 ને 3Cl-. હવે જો તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, આ કોબાલ્ટ છે આપણો ધાતુ પરમાણુ થઈ ગયો. અહીંયા લખો એટલે જોજો બરાબર. અહીંયા મેં ત્યાં લખ્યું છે CO NH3 પછી કૌંસ પૂરો બરાબર +3 અને 3Cl-. ઓકે. તો જો તમે આ CO કોબાલ્ટ છે આપણો ધાતુ પરમાણુ થઈ ગયો, NH3 તટસ્થ અણુ કહેવાય એટલે લિગેન્ડ કહેવાય, અને એ પાછો આખું કૌંસ ઉપર કયો વીજભાર છે? ધન વીજભાર છે. એટલે એ ધાતુ આયન આવ્યો હોય. કયો ધન આયન બન્યો? કયો આયન બન્યો? ધન આયન બન્યો. હવે જો ધન આયન તમારી પાસે હોય, જેમ આમાં બી ધન આયન છે તો બાજુમાં ઋણ આયન હોય, તો અહીંયા એ કોઈ ઋણ આયન સાથે જોડાયેલો હશે, જેમ કે અહીંયા Cl- સાથે જોડાયેલો છે. ઓકે. તો ત્યાં પહેલું જે ઋણ આયન જે ઘટક ખરો એ એવી રીતનું હોય તો એ કોની સાથે જોડાયેલું હોય? તો કે સાહેબ એ ધન આયન સાથે જોડાયેલું હશે. બરાબર. એક ઉદાહરણ આપણે ઉદાહરણ આપું છું આપણે સમજવા માટે, તો જરા જોઈએ આપણે એમના ઉદાહરણ એકાદું. તો ઉદાહરણ છે આપણે K2ZnOH4, K2ZnOH4 બરાબર. હવે જો મિત્રો અહીંયા K2ZnOH4 મેં અહીંયા લખ્યું છે, તો આ ભાઈ જે છે એ ઋણ આયન સ્વરૂપે હશે, અહીંયા -2 હશે, એટલા માટે આ K+ સાથે અહીંયા જોડાયેલો છે, એટલે આપણે બન્યું K2ZnOH4. તો આ થઈ ગયો આ ઋણ આયન ઘટક રૂપે આવ્યો. કયા સ્વરૂપે આવ્યો? એટલે કે અહીંયા સંકીર્ણ કયા સ્વરૂપે આવ્યું? ઋણ આયન સ્વરૂપે આવ્યું. બરાબર છે. એવી જ રીતે અહીંયા ક્યારેક આપણને એ તટસ્થ અણુ સ્વરૂપમાં પણ આપણને જોવા મળશે. બરાબર છે. જેમ કે ઉદાહરણ લઈશું PT NO2 સોરી NH3 twice NO2 અને Cl. ઓકે Cl. જો તમે અહીંયા હવે આ જો આખું કૌંસ છે અને બાજુમાં નથી, અહીંયા ઋણ આયન નથી, અહીંયા ધન આયન નથી, તો અત્યારે આ સંકીર્ણ તટસ્થ સ્વરૂપે આવેલો કહેવાય. કયા સ્વરૂપે આવેલો કહેવાય? તટસ્થ સ્વરૂપે. તો શું શીખા એની એકવાર નજર નાખી લઈએ, પછી આ થિયરીને ભણશું જે પણ છે તે. તો પહેલાં તો તમને મેં એ શીખવાડ્યું કે સિમ્પલ સંયોજનો કોને કહેવાય. બરાબર. સાદા સંયોજનો કોને કહેવાય? એના એમ કહી શકાય એની સંયોજકતાને શું નામ આપવામાં આવે?
ઓકે, અને એ આપણે પ્રાથમિક સંયોજકતા બધી વાત થઈ પછી સંકીર્ણ સંયોજનો કઈ રીતે દર્શાવવામાં આવે. કૌંસમાં દર્શાવવાનો ધાતુ પરમાણુ હોય એની હાથે ઋણાયન અથવા તટસ્થ એને લિગેન્ડ બોલાય. બે કોમ્બો આપણે હોય એને લિગેન્ડ કહીશું, આગળ વાત કરશું. તો એ ધન આયન સ્વરૂપે હશે, ઋણાયન સ્વરૂપે હશે અને પોતે એ તટસ્થ આયન સ્વરૂપે પણ હોઈ શકે. જો એ ધન આયન હોય તો બાજુમાં ઋણ આયન હોવું જોઈએ. એટલે આપણે અહીંયા લખ્યું આટલું સંકીર્ણ થઈ ગયું અને આ ઋણ આયન થઈ ગયું. ત્યાં પહેલાની અંદર તમે જુઓ જરા, એ ધાતુ પરમાણુ લિગેન્ડ આટલો ઋણ આયન થઈ ગયો અને આ કે એ આપણો ધન આયન થઈ ગયો અને આ તટસ્થ પરમાણુ થઈ ગયો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સંકીર્ણોને દર્શાવવાના હોય છે. હવે આપણે એક મહાન સાયન્ટિસ્ટ જેને આની શોધ કરીને લોકોની નજરની સામે એક નવા સંયોજનો સ્વરૂપે લાવ્યા, તો એવા આપણે મહાન સાયન્ટિસ્ટ વર્નનનો સિદ્ધાંત આપણે શીખવાનો છે, અગત્યનો છે. બરાબર. તો શીખીએ આપણે સ્વિસ રસાયણશાસ્ત્રી બરાબર આલ્ફ્રેડ વર્નેરે સૌ પ્રથમ હતા કે જેણે આની ઓળખ કરી. ઘણાને એમ થાય શું કામ કરી. બરાબર. આપણા શરીરની અંદર જે રક્ત છે એ સંકીર્ણ છે. આની ઓળખ પછી જ આપણને વધારે એના વિશે ડિટેલ આપણને જાણવા મળી. ઓકે, એટલે બી પોઝિટિવ, જેમણે સબર્ગ સંયોજનોના બંધારણ વિશે વિચારો રજૂ કર્યા, ઘણા બધા બંધારણ આપ્યા, ઘણા બધા સબર્ગ સંયોજનો એને બનાવ્યા અને ભૌતિક અને રાસાયણિક વર્તણૂકનો સરળ પ્રાયોગિક પદ્ધતિથી અભ્યાસ કરેલો છે. કોણે? વર્નરે. બરાબર. વર્નરે એવું કીધું કે ધાતુ આયન હોય, ધાતુ આયન એની બે સંયોજકતા હોય, એક તો પ્રાથમિક હોય અને દ્વિતીયક હોય. હમણાં જ મેં તમને સમજાવી. જો સાદું સંયોજન આપણો જે ખરો સંકીર્ણ, બરાબર, આ તમે જો અહીંયા ઉદાહરણ આપો એટલે ખબર પડે. ક્રોમિયમ જે છે Cl3, તો અહીંયા +3 આમ આવે ને Cl- આ એની પ્રાથમિક સંયોજકતા. એવી રીતે COCl2, તો CO+2 અને Cl- તો આ એની પ્રાથમિક સંયોજકતા. તો આવી રીતે આવા સાદા સંયોજનો તો હોય છે. પછી અહીંયા વર્ણનનો સીધો પ્રયત્ન આપ્યો છે કે એણે પ્રયત્ન કર્યા, અલગ અલગ સંકીર્ણ બનાવવાના પ્રયત્ન કર્યા અને કેવી રીતે એને ખબર પડી કે આ ખરેખર સંકીર્ણ છે, કેવી રીતે ખ્યાલ આવ્યો, એનો પ્રયત્ન હું તમને અહીંયા સમજાવું છું. એટલે જરાક અહીંયા બોર્ડ ઉપર ધ્યાનથી સમજજો. બરાબર. તો આપણને આ પાઠમાં મજા આવી છે, કારણ કે પાઠની અંદર ખરેખર ફંડા કોઈ અઘરા નથી. સિમ્પલ બેઝિક ફંડા જો શીખી ગયા તો પાઠની અંદર બીજું કંઈ વધારાને લેવાનું નથી. પરંતુ અહીંયા મેં કીધું એ પ્રમાણે સિમ્પલ ફંડા શીખવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એને શું કર્યું કે કોબાલ્ટ ક્લોરાઇડ લીધો, ઓકે, COCl2, અને એમાં એમોનિયા નાખીને ઘણા બધા સવર્ગ સંયોજનો બનાવ્યા. હવે એને તો ખબર હતી નહીં કે કેવી રીતે આ સવર્ગ છે કે શું છે. તો અહીંયા શું કરવું પડે, તમને ખ્યાલ જ્યારે કોઈ વસ્તુનો ના આવે, પ્રેક્ટિકલ લેબની અંદર તમને કોઈ સંયોજન આપી દો અને તમને એમ કહી દો કે ચાલો ઓળખી બતાવો, તો તમે અલગ અલગ ટેસ્ટ કરો છો અને ટેસ્ટની અંદર તમે સાબિત કરો કે મને આપેલો ધન આયન કે ઋણ આયન આ છે. તો એવી રીતે આણે અલગ અલગ ટેસ્ટ કરી, એને અલગ અલગ પહેલાં તો સંયોજનો બનાવ્યા અલગ કલરના, પીળો, જાંબુડિયો, લીલો અને જાંબલી. સાંભળજો વાત નહીં. બરાબર છે. આવા અલગ અલગ એને સંયોજનો બનાવ્યા. જ્યારે ખબર નહોતી ત્યારે સિમ્પલ આપણે અત્યારે લખીએ તો કે ભાઈ પીળો કલર છે તો COCl3 ને 6NH3, બીજો COCl3 ને 5NH3, COCl3 ને 4NH3, COCl3 ને 4NH3. આવી રીતે અલગ અલગ સંયોજનો બનાવ્યા. હવે આપણે શીખીએ કે જો આ સંયોજનોમાં Cl જે ખરો એ CO સાથે જો ફક્ત પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો હોય, પ્રાથમિક સંયોજકતા એટલે આવી રીતે COCl આવી રીતે, તો સાહેબ તમે એની અંદર તમને બધાને ખબર AgNO3 જો તમે નાખો ને AgNO3 એટલે એને AgClના અવક્ષેપ આપવા જ પડે, ગમે તે થઈ જાય. AgClના સફેદ અવક્ષેપ આપે ને આપે. રેડી. એનો મતલબ એવો થાય કે Cl જે છે એ CO સાથે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો હોય. બીજું હું તમને એક વસ્તુ યાદ અપાઈ દઉં, એક વસ્તુ જણાવી દઉં કે આ ધાતુ સાથે જે આ ઋણ આયન કે તટસ્થ આયન કે જે પણ અહીંયા જોડાયેલો હોય છે, કૌંસમાં એકવાર પેક થઈ ગયો હોય તો એ છૂટો પડી શકતો નથી. યાદ રાખજો. બરાબર. અમુક કન્ડિશન સિવાય છૂટા પડતા નથી. એ નહીં પડે એટલું અલગ જ રહેશે, એટલું ધન આયન જ બની ગયું. એ CO અને NH3 નો બંધ એમ ઝડપથી તૂટશે નહીં. બરાબર છે. આ વસ્તુને મગજમાં જરા ક્લિયર કરજો અને એનો ઉપયોગ કરીને આ સમજવાનું છે આપણે. જો અહીંયા મેં તમને પહેલાં શું કીધું કે ટેસ્ટ વિશે સમજાયું કે જો તમારે ક્લોરિનની ટેસ્ટ કરવી હોય તો AgNO3 નાખો, AgClના સફેદ અવક્ષેપ મળશે. ઓકે.
તો મિત્રો આણે શું કર્યું કે પેલા પીળો કલરવાળું જે છે સંયોજન એને લીધું અને AgCl AgNO3 નાખ્યું તો એને 3 મોલ AgCl મળ્યા. કેટલા મોલ મળ્યા? 3 મોલ AgCl ના અવક્ષેપ મળ્યા. ઓકે, પછી એને આ જ વસ્તુ એને જાંબુડિયામાં કર્યું તો જાંબુડિયામાં 2 મોલ જ મળ્યા. અહીંયા તમે જુઓ જરાક, અહીંયા 3 છે તો 3 મોલ મળ્યા, અહીં 3 છે તો કેમ 2 મળ્યા? કારણ કે એનું બંધારણ અહીંયા લખ્યું એ પ્રમાણેના એકેય નથી. એવી રીતે આમાં જુઓ તમે, અહીંયા 3 છે તો 1 મોલ મળ્યા, અહીંયા 3 છે તો 1 મોલ મળ્યા. તો આવું કેમ બન્યું? બરાબર, આવું શા માટે આવું થાય છે? કારણ કે અહીંયા મેં તમને જે દર્શાવેલા જે છે સંયોજનો, બરાબર, એનું જે બંધારણ દર્શાવ્યું છે એ ખરેખર આવું ન હતું. આવું કોણે શોધ્યું? વર્નર નામના સાયન્ટિસ્ટે શોધ્યું. એણે શું કર્યું? એણે જોયું કે ભાઈ અહીંયા AgCl અહીંયા 3 હોય તો 3 મોલ બધી જગ્યાએ મળવા જોઈએ, પરંતુ મળ્યા નહીં. બરાબર, એના પછી એને સાબિત કર્યું કે તો પછી આ જે બંધારણ છે એકચ્યુઅલી આ રીતે જોડાયેલું હશે, AgCl3. બરાબર, બીજું જે બંધારણ જે છે, ઓકે, બીજું બંધારણ લેવામાં આવે તો CONH3. હવે અહીંયા આ જે છે એ 5 એન્ડ એક Cl અંદર છે અને અહીંયા Cl2. સેમ એવી રીતે અહીંયા બી CONH3, બરાબર, 4 Cl2 એન્ડ Cl. સેમ CONH3 4 Cl2Cl. તમને કંઈ ખ્યાલ આવ્યો? કે જો ખ્યાલમાં આવ્યું છે કે જે 12 Cl હશે ને, 12 કૌંસની 12 Cl છે એ તૂટી અને છૂટો પડી શકે તો એના જ અવક્ષેપ મળે AgNO3 નાખવામાં આવે તો આમાં આ પહેલું બંધારણ છે આવું હતું એટલે એના 3 મોલ AgCl મળ્યા. બીજામાં 12 બે જ Cl છે. કેટલા Cl છે? 2 જ. તો આ જે ખરા એને આપણે એમ કહી શકાય કે એ આપણને 2 મોલ જ મળ્યા. અને અહીંયા ત્રીજા અને ચોથાની અંદર Cl12 એક જ છે, બરાબર, અને તો અહીંયા એક મોલ જ AgCl મળ્યા. આ રીતે ટેસ્ટ કરી. ઓકે, ન ખ્યાલ આવે તો વિડીયોને ફરી પાછો રિવાઇઝ કરીને પાછો એકવાર સમજજો શું કહેવા માંગ્યો હું. બરાબર, તો આ રીતે AgCl આપણને અહીંયા પ્રાપ્ત થાય. હવે ઘણાના મનમાં પ્રશ્ન થાય, સાહેબ આ બે બંધારણ સરખા છે તો પછી આ લીલો અને જાંબલી કલર કેમ? વિદ્યાર્થી મિત્રો, એનું કારણ છે અવકાશીય ગોઠવણી. આ બંને અત્યારે હું તમને અહીંયા લખું છું એટલે સરખું દેખાય છે, પરંતુ બંનેની અવકાશીય ગોઠવણી જુદી જુદી છે. બરાબર, ઘણાને ટેક્સ્ટ બુકમાં Cl અહીંયા લખ્યો છે, મેં અહીંયા આગળ લખ્યો ને મેં પાછળ લખ્યો તો એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં પડે. બરાબર, અવકાશીય ગોઠવણી અહીંયા જુદી હોય છે. બરાબર, તો આ રીતે મિત્રો આપણને વર્નરે અલગ અલગ સંકીર્ણ સંયોજનો એને શોધ્યા અને હવે આપણે એની અભિધારણાઓ લઈએ. એને શું કીધું? તો પહેલો મુદ્દો એને કીધો કે કોઈ પણ ધાતુ આયન જે છે સવર્ગ સંયોજનોના ધાતુ, ખાસ કરીને યાર સવર્ગ સંયોજનોની ધાતુ યાદ રાખવાની. સિમ્પલ ધાતુ આવું સંકીર્ણ નહીં બનાવી શકે કારણ કે એની ડી કક્ષક નથી. બરાબર, સંકીર્ણ બનાવવા માટે ખાસ જરૂરી છે ડી કક્ષકો, ખાલી અથવા ભરેલી. બરાબર, ખાલી જ હોય છે આમ તો. ઓકે, સવર્ગ સંયોજનોમાં ધાતુ 2 પ્રકારના બંધન દર્શાવે અથવા સંયોજકતા દર્શાવે, પ્રાથમિક અને દ્વિતીયક. મેં તમને સમજાવી. પ્રાથમિક સંયોજકતા હંમેશા સામાન્ય રીતે શેના વડે થાય તો કે ઋણાયન વડે સંતોષાઈને આયનીકરણ પામે એટલે છૂટી પડી જાય, એનું ઋણાયન છૂટો પડી શકે. જ્યારે દ્વિતીયક સંયોજકતા હંમેશા બિન આયનીકરણ હોય, કૌંસની અંદર એકવાર આમ જોડાઈ ગયું હોય તો એ છૂટો પડે નહીં. જો આ Cl અંદર જોડાઈ ગયો તો એની ટેસ્ટ મળી નહીં. બરાબર, આ 12ના Cl છે એની જ મળી. ઓકે, તો આ રીતે દ્વિતીયક સંયોજકતા તટસ્થ અણુ અથવા ધાતુ આયન સાથે જોડાય. અહીંયા જો એમોનિયા તટસ્થ છે અને Cl ઋણાયન છે તો એના વડે આપણે સંતોષાય છે. ઓકે, અને દ્વિતીયક સંયોજકતા સવર્ગાંક જેટલી જ હોય. હવે સવર્ગાંક એ શું છે એને આપણે ડિટેલ પછી આપણે લઈશું, પરંતુ અહીંયા યાદ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ધાતુઓના મુખ્યત્વે આપણે 2 સવર્ગાંક લઈશું, +4 અને +6. એટલે દ્વિતીયક સંયોજકતા લગભગ આપણે 4 અને 6 જ હોય, એનાથી વધારે હોય નહીં. અહીંયા જો આની 6 થઈ, જો અહીંયા 5 ને 1 6 થઈ, 4 ને 2 6, 4 ને 2 6, એટલે કોબાલ્ટની અહીંયા +6 લીધી. એટલે 4 અને 6 જ હોય દ્વિતીય સંયોજકતા, નિશ્ચિત જ ધાતુની અમુક ફિક્સ જ હોય. બરાબર, આગળ જોતા જઈશું એમ આવતું જશે. ઓકે, આયન અથવા સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધનથી જોડાયેલા હોય તે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુલક્ષીને
અલગ અલગ ડિઝાઇનો બનાવે. હવે આ ડિઝાઇનોમાં મુખ્યત્વે આકારોની દ્રષ્ટિએ હું વાત કરું તો એમાં આકાર તરીકે અષ્ટફલકીય, સમચતુષ્ફલકીય અને સમચોરસ હશે. જો અહીંયા 6 હશે, બરાબર, જો અહીંયા આપણે 6 હોય, યાદ રાખજો જરાક, તો અષ્ટફલકીય જ આવશે મોટા ભાગે. કઈ આવશે? અષ્ટફલકીય. અને આ જો +4 સવર્ગાંક હશે, બરાબર, જ્યાં જ્યાં આગળ જઈને આપણે +4 લઈશું તો એની અંદર સમચતુષ્ફલકીય અથવા સમચોરસ આવશે. સમચતુષ્ફલકીય અથવા તો એનો આકાર બનશે સમચોરસ. બેમાંથી એકાદો જ આકાર હશે. +6 લેવામાં આવશે તો એનો આકાર અષ્ટફલકીય જ હશે આ બધાનો, બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એમ કહી શકાય કે અલગ અલગ આકાર આપણે આગળ જોઈશું બી ખરા, બરાબર. તો આ વર્ણનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આપણે આ રીતે દર્શાવી શકાય. આવા જ એક બીજા સંયોજનો છે એની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.